ધાનપુર ગહેલવગા ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં ખરાખરીનો જામ્યો જંગ. સરપંચ પદના ઉમેદવાર પલાસ પારુભાઈ વીરસિંહને ગામના મતદારોનું ભારે જનસમર્થન. ગહેલવગા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં 4 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં. પલાસ પારુભાઈ વીરસિંહને વોર્ડ સભ્યોને મતદારોનું ખભે ખભા મિલાવી શાનદાર સમર્થન મળી રહ્યું છે. ગહેલવગા સરપંચની ચૂંટણીમાં પલાસ પારુભાઈ વીરસિંહને અને વોર્ડ સભ્યોને ગામના મતદારોનું ભારે જનસમર્થન. તેઓનું ચૂંટણીનું નિશાન છે લાકડા કાપવાની કરવત. કરવતના નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા પલાસ પારુભાઈ વીરસિંહને તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોના ઘરે ઘરે ફરી કરવતના નિશાન પર વોટ આપવા કરી છે અપીલ. ગહેલવગા ગામે 4 ઉમેદવારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો જંગ, જેમાં સરપંચ પદના ઉમેદવાર પલાસ પારુભાઈ વીરસિંહને મતદારોનું ભારે જનસમર્થન. તેઓનું ચૂંટણીનું નિશાન છે લાકડા કાપવાની કરવતના નિશાન પર તારીખ 22/6/2025ના રોજ મતદાન થવાનું છે. ત્યારે મતદારોએ ખભે ખભા મિલાવી ખોબલે ખોબલે સરપંચની ચૂંટણીના ઉમેદવાર અને વોર્ડ સભ્યોની પેનલ. વોર્ડ નંબર 1ના ઉમેદવાર પલાસ મંજુલાબેન ભીમાભાઈ સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 2ના ઉમેદવાર માવી જનતાબેન મેસનભાઈ, વોર્ડ નંબર 3ના ઉમેદવાર માવી શંભુબેન સળિયાભાઈ, વોર્ડ નંબર 4ના ઉમેદવાર મીનામાં કાળીબેન રત્નાભાઈ, વોર્ડ નંબર 5ના ઉમેદવાર કાળીબેન કમલેશભાઈ, વોર્ડ નંબર 6ના ઉમેદવાર બામણિયા શાંતિલાલ કસનાભાઈ, વોર્ડ નંબર 7ના ઉમેદવાર બામણિયા બદલીબેન ફતિયાભાઈ, વોર્ડ નંબર 8ના ઉમેદવાર રત્નાભાઈ હિરસિંહ, જેઓને ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર પારુભાઈ વીરસિંહ પલાસને ગહેલવગા ગામના મતદારોનું ભારે જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે સરપંચના ઉમેદવાર પારુભાઈ વીરસિંહ પલાસ તેઓની પેનલ વોર્ડ સભ્યો સાથે ઘરે ઘરે ફરી કરવતના નિશાન પર વોટ આપવા મતદારોને અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા તાલુકાના ગહેલવગા ગામે સરપંચ પદની સામાન્ય ચૂંટણી પદના ઉમેદવારના ઘરે આજે અમારી મીડિયાની ટીમ પહોંચે છે. ત્યારે અહીંયાના જે સ્થાનિક અને ગામના ઉમેદવાર પારુભાઈ પલાસ જોડે વાત કરીશું કે પારુભાઈએ ગામની અંદર સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અમે એમને જાણવાનો પ્રયાસ કરીશું કે જીતનો માહોલ કેવો બનાવી રહ્યા છે. ત્યારે પારુભાઈ જોડે વાત કરીશું. અહીંયા જે ઉપસ્થિત. નમસ્કાર પારુભાઈ. નમસ્તે નમસ્તે. કેમ છો? મજામાં સાહેબ. તમે જે સરપંચ પદની ચૂંટણીમાં ઝંપલાયું છે હાજી, ત્યારે કેવો તમારો જે માહોલ કેવો લાગે છે હાલમાં? અમારા ગામમાં જે તે ટાઈમે અમે અગાઉની ચૂંટણી જે લડ્યા છે ધાનપુર તાલુકાનો ગ્રુપ ગ્રામ પંચાયત ગહેલવગા અને હરકપુર હતું. આજની તારીખે અમારે વિભાજન થયું ત્યારે ગહેલવગા ગામ પંચાયત જુદી પડી છે અને અમે ગહેલવગા ગામ તરીકે ઉમેદવારી નોંધાવીએ છીએ. એમાં 4 ઉમેદવાર છે. જે તે કરીને અમે લોકોના અગાઉ જે કામ કર્યા છે અને કામ અમે પૂર્ણ કરેલા અને કામ જે કર્યા છે એ કરેલા બી છે અને અમે ગામનો સારો વિકાસ બી કર્યો છે. ગામના લોકોને અમે સારી રીતે રાખ્યા છે અને જે બી કંઈ ઘટતી માહિતી જે બાકી રહી ગઈ હોય તો અમે બાકીના સરપંચ જ્યારે બનશું, પાછા ફરી બનશું, ત્યારે બી અમે ખૂબ લોકોના કામ કરશું અને ગામ લોકોને ખૂબ અભિનંદન પાઠવીએ. અમને અમારા ગામ તરીકે વતી તરીકે કે અમે ગામની અંદર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે. ત્યારે ગામ લોકો એમ કહે છે કે અમારે તો રાત્રે 1 વાગે જરૂર પડે એવો સરપંચ જોઈએ, કે ચડ્ડી પહેરીને બી ઉઠીને દોડે એવો સરપંચ જોઈએ. એના વિશે શું કહેશો? હવે એમાં એવું છે સાહેબ, મારા મીડિયા મિત્રને એમ કહે છે કે અમારા ધાનપુર તાલુકાની અંદર કે દાહોદ જિલ્લાની અંદર, ભારત દેશની અંદર કે અમારા ગુજરાતની અંદર જો અમારા લોકો ઊંડાણ વિસ્તારમાં રહે છે, ત્યારે ગુજરાતમાં જે લોકો મજૂરી કરવા જાય છે ત્યાં ક્યારેક જો નાની મોટી કોઈ બી ઘટના બને છે ત્યારે અમે લોકોનું પૂરતી મદદ કરીએ છીએ અને લોકોને પૂરતી સુવિધા બી કરીએ છીએ. તમે જે ચાલુ દરમિયાન કેવા કામો કર્યા? કેવા કામો કર્યા? ગામના અમે રોડ રસ્તા કર્યા અને લોકોને ઘેર પાણીની સુવિધા ઘર અમે પહોંચાડી છે અને લોકોના બાકીના આવાસ બી મંજૂર અમે કરાયા છે અને બાકીના લોકોના 175 ઘર જેવા આવાસ બંધાઈ બી ગયા છે. સર, તમારે જે આ ચૂંટણી કયું નિશાન છે સરપંચ? અમારે સાહેબ સરપંચ પદનો ઉમેદવાર લાકડા કાપવાની કરવત. લાકડા કાપવાની કરવત. હાજી. ત્યારે ગહેલવગાના સરપંચ શ્રી પારુભાઈ પલાસ જણાવે છે કે જે અગાઉની ફરજ દરમિયાન અમે હોદ્દાના સરપંચ પદના હોદ્દામાં વિકાસના કામો કર્યા અને હાલમાં ફરી જીતવાનો અને મતદારોને જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે ફરી એમને પૂછ્યું કે તમારે કેટલા જે વોર્ડ સભ્યો પેનલ સાથે? અમારે 7 સભ્ય અને એક સરપંચ તરીકે અમે 8નું પેનલ સાથે તૈયાર છે. શુભ નામ શું છે તમારું? પલાસ પારુભાઈ વરસિંહ.
ઘાયલવાગા ગામે સામાન્ય ચૂંટણી સરપંચ પદની યોજાવા જઈ રહી છે ત્યારે અહીંયા જે અહીંયાના મતદારો છે એ મતદારોનો કેવો મિજાજ છે ત્યારે જાણવાનો પ્રયત્ન કરીશું કે સરપંચ પદના ઉમેદવારના ઘરે અને એમના ફળિયામાં જ્યારે અમારી ટીમ મીડિયાની પહોંચી છે ત્યારે અહીંયા મતદારો ઉપસ્થિત છે ત્યારે એમને પૂછીશું કે શું નામ છે આપનું? સુરમલભાઈ હરિયા. સુરમલભાઈ, આપણે કેવું ચાલે ચૂંટણીનો માહોલ કેવો ચાલે? ચૂંટણીનો માહોલ એકદમ કમ્પ્લીટ ચાલે છે. કોનો જોર ચાલે? જે જૂનો ઉમેદવાર હતો એનું પલાસ પારુભાઈ વસી. પારુભાઈનું નિશાન કયું છે? સર્વત. પારુભાઈને કેવી રીતે મત આલે છે? કેવી રીતે એમાં કામો કેવા કરેલા છે? ગામના લોકોના ઝૂંપડા મંજૂર કરાયા, પછી પાણીની સુવિધા કરી, રોડની સુવિધા કરી, નાનું મોટું કામ પડે તો મદદ શું બી નામ કરે છે છે. તમારું? પલાસ સુરમલભાઈ હરિયા. અહીંયા જે બીજી બહેનો બી છે ઉપસ્થિત, આ કાકા છે. કાકા કેવું છે આપણે? શું નામ છે કાકા આપનું? અકુભાઈ, આપણે કેવા ઉમેદવાર કેવા જોઈએ? સારા જોઈએ. અહીંયા જે બહેનો છે, બહેનોને પૂછી લો આપણે. શું નામ છે બેન આપનું? મંજુલાબેન, તમારે જે ઘાયલવાગાની અંદર જે ચૂંટણીનો માહોલ ચાલે છે ત્યારે તમને કેવું લાગે છે? સારું. એટલે કયો મતદાર, કયો ઉમેદવાર કેવો જોઈએ તમારે? ઉમેદવાર અમારે હતો એ નહીં. એ હતો એ નહીં. શું નામ છે એમનું? પારુભાઈ વરસી. પારુભાઈનું નિશાન કયું છે? કરવીર. બરાબર. અહીંયા જે બેન જણાવી રહ્યા છે, મંજુલાબેન જણાવે છે કે જે હતા એ ઉમેદવાર સારા છે. બીજા બી બેન છે, એમને પૂછીશું. કાકી શું નામ છે આપણું? શાંતિબેન, કેવા વિકાસના કામો કેવા પારુભાઈ કરે છે? કેવા સારા કામ કરે છે. સરસ. તો અહીંયા જે ઉપસ્થિત બેન જણાવી રહ્યા છે, કાકી જણાવી રહ્યા છે કે પારુભાઈએ સારા કામ કર્યા છે અને મતદારો એમને સરપંચ પદ ઉપર ચૂંટીને લાવશે એવું જણાવી રહ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ